ભરૂચ તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પતંગ, ફિરકી તેમજ ચીક્કી વિતરણનો લોકહિતકારી કાર્યક્રમ ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ રાજીવનગર સેવા વસ્તી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિતના આગેવાનો અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયેલ આ કાર્યક્રમથી વિસ્તારના લોકોમાં ખુશી અને ઉત્સવનો આનંદ જોવા મળ્યો હતો। આજ રોજ અમે વિવિધ સેવાકીય કાર્યક્રમોમાંના એક જેવા કે પતંગ વિતરણ, દોરી વિતરણ અને નાના ભૂલકાઓ માટે ચીક્કી, મમરાના લાડુ વગેરેનું વિતરણનો એક કાર્યક્રમ અમે રાખ્યો હતો। આ અમારા કાર્યક્રમમાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બીજું આપને કહેવા માંગીશ કે આવતીકાલે 14 તારીખે અને 15 તારીખે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વધુ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની હું તમને માહિતી આપું તો એ કાર્યક્રમ કસક ખાતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા યુવા મોરચાના વિવિધ સહયોગી સંસ્થા દ્વારા ઘાયલ થયેલા પશુ પક્ષીઓની સારવાર માટેનો કેમ્પ જે અમે વર્ષોથી ચલાવતા આવ્યા છે એ પણ આવતીકાલે સેવામાં છે। સાથે સાથે હું આપને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચો એ ફક્ત ચૂંટણી સમય દેખાતી પાર્ટી વ્યવસ્થા નથી, એ હંમેશા લોકસેવાના કાર્યક્રમોમાં હંમેશા હાજર રહેતી પાર્ટી છે। સાથે સાથે ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને હું ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું। વિશ યુ ઓલ અ વેરી હેપી એન્ડ સેફ ઉત્તરાયણ। થેન્ક યુ।